કાને બે કોણ જાણે એને હું પૂન કર્યા છે ને મેં હું પાપ કર્યા છે. શું છો? અરે મારો ઓલો દોસ્તર ભૂરો નથી, ઘણી વાર ઘરે મફતની ચા પી જાય છે, એની હગાઈ થઈ ગઈ. અરે વાહ, ભૂરાની હગાઈ થઈ ગઈ. એ તો બહુ સારા સમાચાર છે. પણ આ તમારું મોઢું કેમ કૂતરું કોસ ગળી ગયું હોય એવું છે? લા હારી વાત છે, પણ એના માટે, અમારા માટે નહીં. કેમ? અરે ઈ જ્યાં નોકરી કરતો તો ને એના શેઠની છોકરી હારે એની હગાઈ થઈ. શું વાત કરો છો? ભૂરાની હગાઈ એના શેઠની છોકરી હારે થઈ? હા તો પણ એનો શેઠ તો કેટલો રૂપિયા વાળો છે, અને આપડા ભૂરા પાસે તો નાવાની સવાનાય નથી. તોય શેઠે હગાઈ કરી દીધી. રે એમાં એવું છે, છોકરીમાં થોડોક છે ને પ્રોબ્લેમ છે. છોકરી છે ને બોલી નથી શકતી, ગૂંગી છે. હા તો આપણો ભૂરો હારો કહેવાય ને. પણ હવે મૂંગી છોકરી હારે હગાઈ કરી લીધી. આજ પાડે ને, કારણ કે એમાં ભૂરાનો જ ફાયદો છે. આ ગૂંગી છોકરી હારે હગાઈ થઈ ને એમાં ભૂરાને તો ડબલ લોટરી લાગી. ડબલ લોટરી? એ કઈ રીતે? જો પેલી ઈ કે એને શેઠની છોકરી હારે હગાઈ થઈ ને એટલે એના શેઠે છે ને એને ગાડી આપી, બંગલો આપ્યો અને ધંધામાં અડધો ભાગે આપી દીધો. એટલે ભૂરાની જિંદગી સેટ. હવે મજૂરી કરવાની કે માથાકૂટ જ નહીં. અને બીજી? અને બીજી ઈ કે ભૂરાને બૈરું મૂંગું મળ્યું, એટલે ઈ ધંધેથી ઘેરે જાય એટલે કોઈ જાતની કઈ માથાકૂટ જ નહીં, કોઈ કચકચ જ નહીં. એ ભૂરાને તો પરમ શાંતિ, બે હાથમાં લાડવા. હા પણ ભૂરાને બે લોટરી લાગી છે એમાં, પણ તમે કેમ એટલા બધા દુખી થાવ છો? અબે સાલે, તો દુખી તો થાય જ ને. અમારે આવી જરૂર હતી, અમારા વખતે આવા સેટ ક્યાં ગયા હતા? હાલો हेलो पापा, क्या છો તમે? બાર છું. એ તમે જલ્દીથી ઘરે આવો. કા હું થયું? અરે મમ્મીને કૂતરું કરડી દીધું છે. આવું આવું. તે કેમ કરતા કઈડ્યું? એ પપ્પા ઘરે આવીને કવડી ગયું. ક્યાં વાત કર રહે રે બાબા? ઘેર આવીને કઈડી ગયું? હા પપ્પા, પછી મેં રૂમમાં પૂરી દીધું. હું જોતા આવું. ચલો. લે બતાય તો કેવું કઈડ્યું છે? મેં નહીં બતાઉંગા. ઈ કે આમાં તો ક્યાંય કઈડ્યું નથી. પણ પપ્પા કૂતરું દાંત વગરનું હતું. તમે જલ્દી ડોક્ટરને ફોન કરો. હા કરું. હા હાલો ડોક્ટર સાહેબ. હા બોલો. અરે મારી ઘરવાળીને કૂતરું કરડી ગયું છે. હું વાત કરો છો? તો એને દવાખાને લેતા આવો. હા પણ લઈ આવું, પણ એમાં એવું છે કૂતરું દાંત વગરનું હતું. તો દવાખાને લાવવું કે નહીં? હા લેતા આવો. તો પણ એ ઇન્જેક્શન ક્યાં આવશે? સોય વગરના. આજ તો ઘણા બધા મહેમાન છે. કાપો એક કામ કર, તું બીજું કામ કર, તાલા હું શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાવ તો બસ છે. એક તો આ શાકભાજી વાળો જો ની, મન કે અલ્પાબેન તમારી જેવી એકદમ કુણી ને તાજી કાકડી છે, ટમેટા ફ્રેશ છે, લઈ લ્યો. અને આમ જો તો મને હાવ એકદમ વાસી પકડાવી ગયો, છેતરી ગયો. આસ્તા હવા બટકાવી દીધું બધું મને. થાય આવું થાય. હારું દુઃખ થાય ને કાં આવું થાય તી? તો થાય જ ને. મારી હારે આવું થયું તું. તમારે એરવારી શું થયું તું? 12 વર્ષ પહેલા મને કીધું તું કે અમારી છોડી એકદમ સુંદર, સુશીલ ને અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો ભાઈ. હાલો પૂરું. ઓય મારા માટે હું ચા બનાવવા જાઉં છું, તારે પીવી તો તારી બનાવી નાખું. ને મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં. શું કીધું? મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં એમ. ઓય આ 12 વર્ષ ત્યાં દિન રાત મારું લોહી પીવે છે. આ લાલ તો થઈ ને ચા પીત કાળી પડી જાય. તમને આવું જ બોલતા આવડે છે? ગામના ઘરવાળા પાસેથી કઈક શીખો. હું કેવી એની ઘરવાળીઓને મસ્ત મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. જૂઠ બોલો. તમે કોઈ દી કાંઈ આપ્યો? નહીં. આપણી શેરીના ઓલા નીતાબેન નથી, એના ઘરવાળા એને હમણાં કેટલી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. તમે કાંઈ આપ્યો? હું વાત કરીશું હવે. ગયા અઠવાડિયે જે હું લઈને ગયો તો એને સરપ્રાઈઝ આપવા જ ગયો તો એને, પણ જઈને મેં જોયું તો ઘરવાળો અંદર બેઠો હતો. હું ગયો એવો પાછો આવ્યો. બોલ ये क्या हो गया? લે પપ્પા, આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા, કદાચ જરૂર પડે. ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે. યાર લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવે જ જાય ને. હું થયું? આ તો નો થયો હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી
પછી હું તમને જ ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું બસ મેં તમારો નંબર આપી દીધો બોલો. વાહ વાહ ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો એના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો. હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે. હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યારે કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જે છે. તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે નકર જાન ઘેરે આવશે. અરે આવું છું. ભાઈ સોને એ આવું. હા ના આવું. હાય મારે વર્લ્ડ ટૂર કરવી છે. પેલા હરીસા મોઢું જોયું. વર્લ્ડ ટૂર કરવી. અને વર્લ્ડ ટૂર કેટલામાં થાય તને ખબર છે? મિનિમમ 8 થી 10 લાખ રૂપિયા જોઈએ વર્લ્ડ ટૂર કરવા માટે. હા તો લોન લઈ લો 10 લાખની. અને પછી હું પછી તમે ભર્યા કરજો. હું લોન ભરું એકલો. લે હું તો વર્લ્ડ ટૂર ઉપર ગઈ છું ને. એ હાલો આમ ઊભા થાવ તો. હાવ નવરા બેઠા ચા બનાવો. એકની એક વાત રોજ કહેવાની. તાર બનાય જ બનાય. હું જાઉં છું વકીલ પાસે છૂટાછેડા લેવા. આ હું રોજ ને રોજ ચા બનાવો, વાસણ કસો ને કપડા ઉટકી દે. અને હા ભાઈ સાઈન કરવા છે ને તૈયાર રહેજે. 2 hours later. એક કામ કરે લે હું ચા બનાવું તું બેજા. તમે તો વકીલ પાસે ગયા તા ને લેવા છૂટાછેડા. હા વકીલ પાસે ગયો તો. તો હું કીધું વકીલ પોતે પોતું મારતો હતો. એ નાસ્તા હું બનાવું? બટાટા પૌવા બનાવી નાખો. આપો ક્યાં ગયા? આપો લે આ ભૂત જે ક્યાં ભટકે? હું છે હું રેડું નાખો છો? લે આ તો બાથરૂમ માં હતા ને પડીએ. દેખાતું નથી કપાળમાં આખું છે કે કોડિયા? આ તમારા ગાભા ઢેડું છું. જીપડો તો હાલે તો આય ધોઈ નાખજે. જો પાછા નાટક ચાલુ કર્યા આણે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो હારું હું જાઉં છું. ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લે ગાડીનું નથી કેતો તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું. બહાર કોઈ સહન નહીં કરશે. તોલો તોડી નાખશે. अबे साले અત્યારે હું જાઉં છું. આવીને તમારી ખબર લઉં. લ્યો વેફર ખાવ બહુ મસ્ત છે. હું વાત કરી લાવલા. પેલા પણ આ ડબ્બામાં હું ખાશો? અંદરથી વ્હાઈટ કોક ડીશ લઈ આવાય ને. પણ આ જરીક વેફર હારોથી મારે વાસણ બગાડવાનું. એના ઉપરથી મને છે ને એક સવાલ યાદ આવી ગયો. હું તને એક સવાલ કરું ને એનો જવાબ તો આપી દે ને તો કાલથી વાસણ બધા હું કરે. શું વાત છે? હારું પૂછો પૂછો. તો રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા જ નથી? કેવું વાસણ છે? લાઇટર? લાઇટર વાસણ છે. લાઇટરમાં હું તું લઈને ખાશો મને કે? લાઇટર લાઇટર નથી તો બીજું ગેસનો બાટલો. ગેસનો બાટલો ઉપાડીને મારે તાર માથા. બાટલો વાસણ છે? કલમઠી કુકરની સીટી. છે ને બાકી કુકરની સીટી એક નાખીને આગળ અકલ ઠેકાણ આવી જાય. બહુ બુદ્ધિ સારું. જેવો છે જ નહીં તારામાં. તમારામાં બહુ બુદ્ધિ છે ને? હા આ તો કયો મને જ કેવું. તો સવાલ શું હતો? આપણે રસોડામાં એવા ક્યાં વાસણ છે જેને આપણે ધોઈ જ નહીં? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ કદી થઈ ગયા? જાઓ ધોયેલા વાસણમાં જ ખાઈજો. નથી દેવું.
Fiore.